નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ તે દરેક પેન્શનર અને નિવૃત્તિની નજીક આવતા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। હા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર અને ઈપીપીઓને લગતા નવા દિશા નિર્દેશો વિશે, જે તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજીશું કે પીપીઓ શું છે, તે કેમ આટલું મહત્વપૂર્ણ છે, તે ક્યારે અને કેવી રીતે જારી કરવામાં આવે છે, તેમજ તાજેતરના સરકારી પરિપત્ર મુજબ અનુસાર નવા શું નિયમો આવ્યા છે। તો મિત્રો, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ, તેથી આ વિડીયો અંત સુધી ચોક્કસ જોજો। અને હજી સુધી જો તમે આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી તમને સૌપ્રથમ મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ સમજીએ કે આ પીપીઓ એટલે શું અને તે પેન્શનરો માટે કેમ આટલું મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। તો મિત્રો, પીપીઓનો સંપૂર્ણ અર્થ છે પેન્શન પેમેન્ટ ઓર્ડર, જે પેન્શન ચૂકવણી આદેશ તરીકે પણ ઓળખાય છે। આ દસ્તાવેજ એ કોઈપણ નિવૃત્ત કર્મચારી માટે સૌથી અગત્યનો અને મૂળભૂત દસ્તાવેજ ગણાય છે। પીપીઓ એ એક સત્તાવાર સરકારી દસ્તાવેજ છે જે પેન્શન અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવે છે। આ દસ્તાવેજમાં કર્મચારીની નિવૃત્તિ સંબંધિત તમામ મહત્વપૂર્ણ વિગતો સમાવિષ્ટ હોય છે, જેમ કે નિવૃત્તિની તારીખ, કર્મચારીએ કેટલા વર્ષો સેવા આપી છે, તેમને કેટલું પેન્શન મળવાપાત્ર છે, કેટલી ગ્રેજ્યુઇટી મળશે અને આવી બધી જ જરૂરી માહિતી આ પીપીઓમાં નોંધાયેલી હોય છે। મિત્રો, પીપીઓના મહત્ત્વને સમજવા માટે આપણે કહી શકીએ કે જેમ આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ આપણી ઓળખના દસ્તાવેજ છે, તેવી જ રીતે પીપીઓ એ પેન્શનરની પેન્શન સંબંધી ઓળખ અને હકનો પ્રમાણપત્ર છે। આ દસ્તાવેજ વગર કોઈ પણ પેન્શનર પોતાનું પેન્શન મેળવી શકતા નથી। બેંકમાં પેન્શન એકાઉન્ટ ખોલાવવા માટે, પારિવારિક પેન્શન માટે અરજી કરવા માટે કે પછી સરકારી કોઈ યોજનાનો લાભ લેવા માટે પીપીઓ નંબર અને પીપીઓની નકલ આવશ્યક રીતે જરૂરી બને છે। આધુનિક સમયમાં સરકાર ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે અને તે જ રીતે હવે ઈપીપીઓ પણ જારી કરવામાં આવે છે। ઈપીપીઓ અને પીપીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે, જે ઓનલાઈન એક્સેસ કરી શકાય છે અને તે વધુ સુરક્ષિત અને સુવિધાજનક પણ છે। તો આ પીપીઓ અને ઈપીપીઓને લગતા તમામ નિયમો આજે આપણે વિગતવાર સમજીશું। હવે મિત્રો, આપણે સમજીએ કે CCS એટલે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 2021 અનુસાર પીપીઓ અને ઈપીપીઓ ક્યારે અને કેવી રીતે જારી કરવામાં આવે છે। તો મિત્રો, આ નિયમો રૂલ 63ના સબ રૂલ એમાં સ્પષ્ટ રીતે વર્ણવેલા છે અને દરેક સરકારી વિભાગે આ નિયમોનું કડક પાલન કરવાનું હોય છે। પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે જો કોઈ પણ સરકારી કર્મચારીની નિવૃત્તિ વય પૂર્ણ થતાં ઓછામાં ઓછા 2 મહિના પહેલાં તેમનો પીપીઓ અથવા તો ઈપીપીઓ જારી કરવો જરૂરી છે। આ 2 મહિનાનો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમામ જરૂરી ચકાસણી અને કાગળિયાઓ પૂર્ણ કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીની નિવૃત્તિની તારીખ 31 ડિસેમ્બર છે તો તેમનો પીપીઓ 31 ઓક્ટોબર સુધીમાં જારી થઈ જવો જોઈએ। આ રીતે પીપીઓ સમયસર જારી કરવામાં આવે તો પેન્શનરને નિવૃત્તિ પછી કોઈ પણ પ્રકારની અડચણનો સામનો કરવો નહીં પડતો અને તેમનું પેન્શન સમયસર શરૂ થઈ શકે છે। પરંતુ ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબત એ છે કે ભલે પીપીઓ 2 મહિના પહેલાં જારી થયો હોય, તે કર્મચારીને નિવૃત્તિની છેલ્લી તારીખે જ સોંપવામાં આવે છે। એટલે કે જો તમે 31 ડિસેમ્બરે નિવૃત્ત થતા હોય તો તમારું પીપીઓ તમને 31 ડિસેમ્બરના દિવસે જ હાથમાં આપવામાં આવશે। આ પ્રક્રિયા આમ ગોઠવવામાં આવી છે જેથી તમામ અંતિમ ગણતરીઓ અને સુધારાઓ નિવૃત્તિ પહેલાં પૂર્ણ થઈ શકે। મિત્રો, હવે વાત કરીએ કે આ પીપીઓ કોણ જારી કરે છે। તો મિત્રો, વિભાગની પે એન્ડ એકાઉન્ટ ઓફિસ એટલે કે પગાર અને હિસાબ કાર્યાલય, જેને પેન્શન ઓથોરિટી પણ કહેવામાં આવે છે, તે જ કર્મચારીનું પીપીઓ તૈયાર કરે છે અને જારી કરે છે। આ કાર્યાલય કર્મચારીની સંપૂર્ણ સેવા, લાયક સેવા, પગાર અને અન્ય તમામ હિત લાભોની વિગતવાર ચકાસણી કરે છે। આ ચકાસણી પછી જ કર્મચારીને કેટલું પેન્શન અને ગ્રેજ્યુઇટી મળવાપાત્ર છે તેની ગણતરી કરવામાં આવે છે અને તે આધારે પીપીઓ તૈયાર કરવામાં આવે છે। આ તૈયાર થયેલો પીપીઓ અથવા ઈપીપીઓ નિવૃત્તિના 2 મહિના પહેલાં પેન્શન ડિસ્ટ્રીબ્યુટર ઓથોરિટી
ઓથોરિટી એટલે કે પેન્શન ચૂકવનાર અધિકારીને મોકલવામાં આવે છે, જેથી તેઓ પણ પોતાની તૈયારીઓ કરી શકે અને નિવૃત્તિના દિવસથી જ પેન્શન શરૂ થઈ શકે. હવે મિત્રો, કેટલાક કિસ્સામાં કર્મચારી નિવૃત્તિની નિયત વય પૂર્ણ થાય તે પહેલાં જ નિવૃત્ત થવાનું નક્કી કરે છે. આવા કિસ્સામાં અલગ નિયમ લાગુ પડે છે અને આપણે તે નિયમોને પણ સમજવાની જરૂર છે. તો મિત્રો, જ્યારે કોઈ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે અથવા તબીબી કારણોસર નિવૃત્ત થાય છે અથવા કોઈ અન્ય કારણસર નિવૃત્તિ લે છે જે સામાન્ય નિવૃત્તિ વય પહેલાં હોય, તો આવા કિસ્સામાં પીપીઓ જારી કરવાની પ્રક્રિયા થોડી અલગ હોય છે. આવા કિસ્સામાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે કે વિભાગના વડા તરફથી પેન્શન પેપર્સ મળ્યાની તારીખથી 45 દિવસની અંદર પીપીઓ જારી કરવાનો નિયમ છે. આ 45 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે કારણ કે આવા કિસ્સામાં કેટલીક વધારાની તપાસ અને મંજૂરી જરૂરી બને છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી 20 વર્ષની સેવા પૂરી કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા હોય, તો તેમની લાયક સેવાની ચકાસણી, તેમણે પેન્શન માટેની તમામ શરતો પૂર્ણ કરી છે કે નથી કરી તેની ખાતરી અને સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવી જરૂરી બને છે. આ પ્રક્રિયામાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓએ કર્મચારીના તમામ પેન્શન પેપર્સ તપાસીને પે એન્ડ એકાઉન્ટ ઓફિસને સમયસર મોકલવાના હોય છે. જો આ પેપર્સ વિલંબથી મોકલવામાં આવે તો સ્વાભાવિક રીતે જ પીપીઓ જારી કરવામાં પણ વિલંબ થઈ શકે છે, જેથી કર્મચારીને અડચણ આવી શકે છે. તેથી જ સરકારે આ સ્પષ્ટ નિયમ બનાવ્યો છે કે એચઓડી તરફથી પેપર્સ મળ્યા પછી 45 દિવસની અંદર પીપીઓ તૈયાર અને જારી થઈ જવો જોઈએ. આ નિયમનું પાલન થાય તેની ખાતરી માટે હવે નોડલ ઓફિસર્સની પણ નિમણૂક કરવામાં આવી છે, જેની વાત આપણે આગળ કરીશું. મિત્રો, હવે વાત કરીએ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા વિશે વાત કરીએ, જે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એટલે કે CPAO સાથે સંબંધિત છે. આ પ્રક્રિયા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ પડે છે. પે એન્ડ એકાઉન્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ પીપીઓ અથવા ઈ-પીપીઓની નકલ CPAOને પણ મોકલવામાં આવે છે. આ માટે સરકારે એક સ્પષ્ટ મર્યાદા નક્કી કરી છે. કર્મચારીની નિવૃત્તિના પહેલાના મહિનાના છેલ્લા કાર્યકારી દિવસે પીપીઓ અથવા ઈ-પીપીઓની નકલ CPAOને મોકલવાની રહે છે. મિત્રો, હવે વાત કરીએ કે આપણે આજના સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર આવીએ છીએ, જે છે કે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેરે 29 સપ્ટેમ્બર 2025ના રોજ એક વ્યાપક માર્ગદર્શન પરિપત્ર જાહેર કર્યું છે, જે તમામ કેન્દ્ર સરકારના વિભાગો માટે અનિવાર્ય છે. આ પરિપત્રનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક નિવૃત્ત થતા કર્મચારીને તેમના નિવૃત્તિ સમયે કોઈ પણ પ્રકારની આર્થિક અડચણનો સામનો ન કરવો પડે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેન્શન, ગ્રેજ્યુઇટી અને અન્ય બધી જ નિવૃત્તિ સંબંધિત બાકી રકમની ચૂકવણી સમયસર અને સચોટ રીતે કરવી જરૂરી છે. આ પરિપત્રની એક મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમાં પીપીઓ અને ઈ-પીપીઓ બંનેને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે પીપીઓમાં ઈ-પીપીઓનો પણ સમાવેશ થાય છે અને બંને સ્વરૂપો સમાન રીતે માન્ય અને કાયદેસર છે. આ સ્પષ્ટતા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હવે સરકાર ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો તરફ વધુ ભાર મૂકી રહી છે. મિત્રો, પરિપત્રમાં તમામ મંત્રાલયો અને વિભાગોને સેવા રેકોર્ડના સંપૂર્ણ ડિજિટલાઇઝેશનની દિશામાં કામ કરવામાં કહેવામાં આવ્યું છે, તેમજ EHRMS એટલે કે ઇલેક્ટ્રોનિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમનો 100% અમલ કરવા માટે સંકલિત અને સમયબદ્ધ લક્ષ્યો નક્કી કરવા જણાવવામાં આવ્યું છે. આ ડિજિટલાઇઝેશનથી સેવા રેકોર્ડની ચકાસણી સરળ અને ઝડપી બનશે, જેથી પીપીઓ જારી કરવામાં કોઈ પણ વિલંબ ન થાય. અને મિત્રો, અંતમાં એક મહત્ત્વની વાત એ છે કે આ તમામ જોગવાઈઓનું પાલન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું તેનો અહેવાલ દર વર્ષે 31 જાન્યુઆરી પહેલાં મંત્રાલયના સચિવને સોંપવો ફરજિયાત છે. એટલે સરકાર પીપીઓ પ્રક્રિયા પર હવે ખૂબ જ કડક બની રહી છે. તો મિત્રો, પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર અંગેની આ આજે આવેલી મોટી જાહેરાત અને નવી સ્પષ્ટતા તમને સંપૂર્ણ રીતે સમજાવી. પેન્શન ગુજરાત ચેનલનો મુખ્ય ઉદ્દેશ હંમેશા એક જ છે કે દરેક પેન્શનરને સાચી, સત્તાવાર અને ઉપયોગી માહિતી સમયસર મળતી રહે. જો આ વિડીયો સારો લાગ્યો હોય, તો માહિતી ઉપયોગી લાગી હોય તો દિલથી વિનંતી છે કે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારી એક સબસ્ક્રિપ્શન અમને રોજબરોજ આવી માહિતીઓ આપવાની પ્રેરણા આપે છે.
ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.